તો આખરે 135 લોકોના મોતના આરોપીની મોદક તુલા થઈ રહી છે। મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપીની મોદક તુલા કરવામાં આવી। મોરબીમાં જયસુખ પટેલની મોદક તુલા કરાઈ। કડવા પાટીદાર કેળવણી મંડળના કાર્યક્રમમાં આરોપીની મોદક તુલા કરવામાં આવી। 3 દિવસના જામીન પર છે જયસુખ પટેલ। જયસુખને 3 દિવસ મોરબીમાં રહેવાની શરતી જામીન મળ્યા છે। જામીન પર છૂટેલા આરોપી જયસુખની આ મોદક તુલા થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। 135 લોકોના મોતના આરોપીની મોદક તુલા થઈ રહી છે। 135 લોકોના મોતના આરોપીનું કડવા પાટીદાર કેળવણી મંડળે સન્માન કર્યું છે। આરોપી જયસુખ પટેલે 3 દિવસ માટે જિલ્લામાં આવવા માટે શરતી મંજૂરી માંગી હતી। આરોપીની મોદક તુલાના મોદનો ઉપયોગ કરીને 75 મણ મોદક બનશે। તો આપ જુઓ જે વિડીયો સામે આવ્યો છે, આમ તો અનેક સવાલો થઈ રહ્યા છે। જયસુખની મોદક તુલા થઈ રહી છે। 3 દિવસના જે શરતી જામીન આપવામાં આવ્યા છે, જામીન પર છૂટેલા આરોપી જયસુખની આ મોદક તુલા કરવામાં આવી છે। મોતના આરોપીનું કડવા પાટીદાર કેળવણી મંડળે સન્માન કર્યું છે। આવું કેવું સન્માન? શું તમે નથી જાણતા કે શું બનાવ બન્યો હતો? સંવાદદાતા હિમાંશુ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, આ જે દ્રશ્યો સામે આવ્યા છે, મોદક તુલા કરવામાં આવી છે અને ઘણા બધા લોકો પણ ત્યાં ઉપસ્થિત છે, આવું કેવું સન્માન? જી દીક્ષિત, આપને જણાવી દઉં કે જે મોરબીની અંદર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ જે સંસ્થા છે, તેના દ્વારા એક ઉમા સંસ્કાર ધામ જે નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું લોકાર્પણનો કાર્યક્રમ હતો। ત્યારે 451 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને પાટીદાર સમાજમાં ભામાસા તરીકે સ્વર્ગસ્થ OR પટેલને જે કામગીરી કરેલી છે કન્યા કેળવણી માટે અને પાટીદાર સમાજના નબળા પરિવારો જે છે તે સક્ષમ બને તેના માટે થઈને તેમણે કારખાનાની અંદર જે દીકરીઓને રોજગારી આપીને આ બધા જ જે કામ કર્યા હતા, તેના માટે OR પટેલનું સન્માન કરવા માટે તેને નિર્ણય કર્યો હતો અને તેના પ્રતિનિધિ તરીકે જયસુખભાઈ પટેલ જે તેમના દીકરા છે OR પટેલના, તેમનું સન્માન કરવામાં આવ્યું છે અને મોદક તુલા કરાઈ હતી। અને મોદક તુલા 75 કિલો જે વજનની હતી, તે 75 મણ જેટલા લાડુની અંદર મિક્સ કરવામાં આવશે અને ત્યારબાદ દરેક લોકોના ઘર સુધી આ પ્રસાદ પહોંચે અને જે OR પટેલે કામગીરી કરી છે તેમાંથી અન્ય લોકોને પ્રેરણા મળે તેના માટે થઈને આ જે સન્માન છે તે ભાલોડિયા પરિવાર અને ખાસ કરીને OR પટેલે કરેલી કામગીરી જે છે મોરબી પંથકમાં નહીં પરંતુ ગુજરાત રાજ્ય બહાર પણ એને ખૂબ સારી કામગીરી કરેલી છે કન્યાઓ માટે, કન્યા કેળવણી માટે અને રોજગાર માટે, જેની નોંધ લઈને પાટીદાર સમાજ દ્વારા OR પટેલના સન્માનના ભાગરૂપે તેમના પ્રતિનિધિ તરીકે તેમના દીકરા જે છે જયસુખભાઈ પટેલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે। જી, શું આના માટે જામીન માંગવામાં આવ્યા હતા હિમાંશુ? જી, આ જે આખી બે ઘટના અલગ પ્રકારની છે, જેને જોડવાનો અહીંયા કોઈ વિષય બનતો નથી, કારણ કે જામીન જે વિષય છે એ ઘટના આખી જુદી પ્રકારની છે અને અત્યારે જે અહીંયા ઘટના છે તે પાટીદાર સમાજ જે છે મોરબીની અંદર જે કામગીરી કરે છે અને ખાસ કરીને OR પટેલ કે જેની કામગીરીની ન માત્ર મોરબી પરંતુ ગુજરાત અને જે તે સમયે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ નોંધ લીધી હતી અને તેના પોતાના પિતા તુલ્ય છે તેવું કહ્યું હતું। એ OR પટેલના સન્માનના ભાગરૂપે તેમના પ્રતિનિધિ તરીકે અત્યારે જયસુખભાઈ પટેલનું સન્માન થયું છે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો મોરબીના આ દ્રશ્યો, જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી છે। 135 લોકોના મોતના આરોપીની આ મોદક તુલા કરવામાં આવતા અનેક સવાલો થઈ રહ્યા છે। એમની અલગ અલગ જગ્યા પરની જે કામગીરી છે તેને લઈને તેમની આ મોદક તુલા કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે।